भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि, सद्गुरुं तं नमामि. કદી ગાદી દેખાય છે? હા, એટલે આને ઊંચું કરવા માટે ગમે તે કંઈક નાની વાત હોય આના જેવું જ છે બસ. હા, એવી ગાદી છે. ઓમ સહના ભવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ રામાય રામભદ્રાય રામચંદ્રાય વેધસે રઘુનાથાય નાથાય સીતાયા પતये નમઃ. ઓમ નીલોત્પલનિભો રામઃ લક્ષ્મણઃ કૈરવોપમઃ માનસે રાજતાં મેતૌ બોધવૈરાગ્યવિગ્રહો. સુડતાલીસમો શ્લોક. વિશ્વં યદેતત્ પરમાત્મદર્શનમ વિલાપયેદાત્મનિ સર્વકારણે પૂર્ણશ્ચિદાનંદમયોऽવતિષ્ઠતે ન વેદ બાહ્યં ન ચ કિંચિદાંતરમ. આ શ્લોકની અંદર આગળના શ્લોકનો વિસ્તાર છે. બ્રાહ્મણાઃ વિવિદિશન્તિ યજ્ઞેન દાનેન તપસા અનાશકેન. બ્રાહ્મણાઃ, બ્રાહ્મણ એટલે મુમુક્ષુ લોકો, યજ્ઞ કરે છે, દાન કરે છે, તપશ્ચર્યા પણ કરે છે, પણ એની પાછળનું પ્રયોજન કેવળ વિવિદિશા સંન્યાસ એટલે જ્ઞાનની પ્રાપ્તિ છે. એટલે એ બધું કરે ખરા. બ્રાહ્મણાઃ વિવિદિશન્તિ, વિવિદિશન્તિ એટલે જાણવા ઈચ્છે, આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા ઈચ્છે છે. જે લોકો ભગવાનના સ્વરૂપને જાણવા ઈચ્છે, પોતાના આત્મ સ્વરૂપને જાણવા ઈચ્છે, એને બ્રાહ્મણ કહેવાય. વિચાર કરો, આપણે જે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર કહીએ એ વ્યવહાર માટે છે, પણ એમાંથી વર્ણમાંથી કોઈ પણ મનુષ્ય કે સ્ત્રી ગમે તે જ્યારે ભગવાનને જાણવા માગે છે, ભગવાનને આત્મરૂપે જાણવા માગે છે, જ્ઞાન પ્રાપ્તિ માટે પ્રયાસ કરે છે, ત્યારે એને બ્રાહ્મણ કહેવાય છે. કારણ કે મુમુક્ષુ વગર, મોક્ષની ઈચ્છા જેનામાં ના જન્મી હોય એ વ્યક્તિ આ બધું કરી ના શકે. એટલે એ લોકો શું કરે છે તો કે યજ્ઞ કરે છે એમના જીવનમાં. દાનેન, દાન હોય, તપશ્ચર્યા હોય, યજ્ઞ, દાન તથા નિષ્કામ કર્મ હોય, અને એ બધા દ્વારા એ લોકો અંતઃકરણ શુદ્ધિ. સામાન્ય મનુષ્ય જ્યારે દાન કરે કે યજ્ઞ કરે કે વ્રત તપશ્ચર્યા કરે તો એની કામના હોય કે ભગવાન મારા બાળકોનું સારું કરજો, મારી ઈચ્છા પૂરી કરજો. ખોટું કશું નથી, પણ એમાં આપણે ગીતામાં શીખવાડે છે ને ભગવાન કે ભાઈ એક જ કર્મ એ મોક્ષ પ્રાપ્ત કરવાનું સાધન બને, અને એ જ કર્મ આપણી નાની મોટી ઈચ્છાઓ પૂરી કરવાનું સાધન પણ બને. એવું છે. હવે જો આપણે વિવેક ના કરતા હોઈએ, આપણને ખબર ના હોય આ સંસાર વિશેની, જગત વિશેની, કે આ બધું શું ચાલી રહ્યું છે, કશી ખબર ના હોય, અને આપણને મોક્ષ એટલે શું એ ખબર ના હોય, મોક્ષની ઈચ્છા ના હોય,
તો ભગવાનમાં માનીએ, ભગવાનમાં શ્રદ્ધા પણ હોય, દાન ધર્મ તપશ્ચર્યા બધું કરીએ, એટલે એકનું એક કર્મ, ભૂખ્યા રહેવું, ઉપવાસ કરવા, તીર્થયાત્રા કરવી, દાન દક્ષિણા કરવી, યજ્ઞ યાગાદિ કરવા, બધું કરે માણસ. પણ એની પાછળ આપણી સમજ કેવી હોય તો કે આ કર્મો દ્વારા મને પુણ્ય મળે અને પછી એ પુણ્ય મને અથવા મારા વંશજોને, દીકરા દીકરીઓને, એ બધાને સુખ આપે, આવી આપણી સમજ હોય. હવે ભગવાન ગીતામાં એવું શીખવાડે છે કે તમે આ કર્મો, આ જ કર્મો, દાન, તીર્થયાત્રા, તપશ્ચર્યા, દાન, પુણ્ય, યજ્ઞ યાગાદિ, એ બધા કર્મો અથવા આપણા નાના મોટા જીવનના કર્મો જે અત્યારે આપણે કરીએ છીએ તે બધા જ કંઈક ને કંઈક તો કર્મ કરતા જ હોય ને. તો આ બધા કર્મો અને પેલા કર્મો, આ બધા દ્વારા તમે મોક્ષ પ્રાપ્ત કરી શકો, એવું ભગવાન કહે છે. તો આપણે કર્મ કરીએ જ છીએ તો મોટું ફળ કયું કહેવાય? મોક્ષ કહેવાય કે આપણી ઈચ્છાની પૂર્તિ કહેવાય? શું કહેવાય? કેમ એને મોટું કહેવાય? હે, મોક્ષને કેમ મોટું ફળ કહેવાય? આપણા છોકરા બધા આગળ વંશેલા બધા સુખી થાય, મોટું ફળ ના કહેવાય? છેલ્લે ભલે ને, પણ મોક્ષ મોટું ફળ શું કામ કહેવાય? હા, પણ આપણા બાળ બચ્ચાનું શું? કુટુંબીજનોનું તો તમને લાગણી તો હોય જ ને, દરેકને પોતાના સંતાનો માટે લાગણી તો હોય જ ને, એ સુખી થવાની ઈચ્છા તો હોય જ ને. તો ભાઈ એ બધાનું શું? તો મોક્ષ માટે કંઈક કરો જીવનમાં અને આ બધું બાજુએ રાખી દો તો એ તો કંઈ બરાબર નથી ને, તો બરાબર નથી જ ને. તો બેમાંથી શું પસંદ કરો? શું કામ? પણ શું કામ? તમને ચિંતા તો આ બધાની છે એટલે એના સુખને ઈચ્છો છો ને બધા, કે ભાઈ એ બધા સુખી થાય એવું પણ ઈચ્છે જ છે ને. તો પછી મોક્ષ કેમ મોટું ફળ કહેવાય? જો ગીતા આ જ શીખવાડે છે આપણને કે મોક્ષ એટલે એવું નહીં કે મરી ગયા પછી મુક્તિ. મોક્ષ એ કોઈ પ્રાપ્ત કરવાની વસ્તુ નથી. મોક્ષ એટલે જે પરમાત્મા બધાનું સત્ય છે એ પરમાત્માને જાણવો, એનું નામ મોક્ષ છે. હવે આ આપણે તો જીવને જ જાણીએ છીએ, આપણી પોતાની દુનિયા છે, હું, મારું, હું અને મારું, આપણી આવી દુનિયા છે, આપણી આવી સમજ છે. શાસ્ત્ર પ્રમાણે સત્ય કયું છે? સર્વમ ખલ્વિદમ બ્રહ્મ. શાસ્ત્ર તો એવું કહે છે કે જે છે તે પરમાત્મા છે અને આપણી સમજ આવી છે. તો સત્ય શું હોય? આપણી સમજ, આપણો અનુભવ સત્ય હોય કે શાસ્ત્ર કહે છે સત્ય? શાસ્ત્ર કહે છે કે સર્વમ ખલ્વિદમ બ્રહ્મ, એટલે જે છે પરમાત્મા છે. એનો અર્થ શું થયો? કોઈ દુઃખી એ નથી. જો બધા જ પરમાત્મા હોય તો કોઈ દુઃખી નથી. એટલું જ નહીં, તમે જેને તમારા કહો છો એવું કોઈ નથી. બધા જ બધાનું સત્ય પરમાત્મા જ હોય તો આપણે તો અમુકને આપણા પોતાના કહીએ છીએ, હું અને મારું. બધું જ બ્રહ્મ હોય તો કોણ કોનું હોય? કોણ કોનાથી જુદું હોય? આવું રહું જ નહીં ને. સત્ય તો આ જ થયું ને. તો પછી આપણી જે ચિંતાઓ છે સ્વજનો માટેની કે પોતાની જે દુનિયા છે એમાં કંઈક ગડબડ લાગે છે. કારણ કે બધું જ ભગવાન હોય તો પછી આપણને આટલી ચિંતાઓ છે, દુઃખ છે, તો એમાં ક્યાંક ભૂલ થતી લાગે છે. એવું સમજવા તો કોઈક જ તૈયાર હોય, કોઈક જ તૈયાર હોય. પણ જો આવું સત્ય, આ જ સત્ય હોય, જે છે બ્રહ્મ જ હોય, તો એનો અર્થ કે કોઈનો જન્મ નથી, કોઈનું મૃત્યુ નથી, કોઈ સુખી નથી, કોઈ દુઃખી નથી. અને જો આ બધું હોય, સુખી દુઃખી હોય, જન્મ મૃત્યુ હોય, તો આ બધું શેનું પરિણામ હોય? અજ્ઞાનનું પરિણામ હોય. શેનું પરિણામ થયું? અજ્ઞાન. તો આપણા હૃદયમાં, આપણા મનમાં જે ચિંતાઓ છે એનું કારણ શું? આપણા હૃદયમાં શોક છે, દુઃખ છે, વિષાદ છે, એનું કારણ શું થયું? અજ્ઞાન. એટલે કે આ સત્ય નથી. એ તો નક્કી થયું જ ને. કામનાઓ શેમાંથી જન્મે? ઈચ્છાઓ શેમાંથી જન્મે? અજ્ઞાનમાંથી. તો મારા કર્મો હું મારી ઈચ્છાઓ પૂરી કરવા કરી શકું, ભગવાન એ પણ કરે, એ ફળ આપે. પણ જો હું માગું કે ભગવાન મને મુક્તિ આપ, તો એ પણ ફળ આપે.
પછી આપણે શાકભાજી લેવા જઈએ તો અમુક શાક 20-25 રૂપિયે શું ભાવ હોય? કિલો મળતો છે કોઈ 20 રૂપિયા? ના મળે ને. અરે ચલો ભાઈ 50 રૂપિયા કોઈ શાક કિલો હોય, પણ કે બધા શાક 50 રૂપિયા કિલો ના હોય, કોઈક 100 રૂપિયા કિલો હોય કે નહીં? તો મોંઘું થયું ને. એમ બ્રહ્મ મોક્ષ એના માટે કોઈ અઘરું કર્મ હોય અને આ સંસાર માટે આપણી ઈચ્છાઓ માટે કોઈ નાનું કર્મ હોય તો હજી સમજાય. ભગવાન તો કહે છે કે આ કર્મ જે પણ કરો એ કર્મથી તમને મોક્ષ પણ મળી જાય એમ છે, મોંઘામાં મોંઘી વસ્તુ પણ મળી જાય એમ છે, અને નાની નાની ઈચ્છાની પૂર્તિ છે એ પણ મળી જાય છે. તો સોદો કયો તમારો સસ્તો થયો? આપણા કર્મોથી મોક્ષ મળે એ સોદો સારો કે આપણું કર્મ આ બધી નાની નાની ઈચ્છાઓમાં વપરાઈ જાય સારું? પણ આ જવાબ આપણને ખબર હોય તો જ આપણે આપણા કર્મો મોક્ષ માટે કરીએ. ખબર હોય તો કરીએ, નહીંતર એમ રાખીએ કે તો ગરડા થઈશું ને પછી જોઈશું. હવે કેવું કહેવાય? હવે એવું કહેવાય ગરડા થઈએ પછી જોઈશું. ગરડા થાય એટલે શું? ક્યારે અચાનક સમાચાર હોસ્પિટલમાં લઈ ગયા એ કહેવાય નહીં. ક્યારે શું થયું ભલા હવે એ સમાચાર હોય ને બીજું શું હોય? ગરડા થયા પછી આવા જ સમાચાર હોય બીજું શું હોય? આ ઇમરજન્સી આવી, પેલું થયું, ના થયું, ઠીકનું. આ તો ઠીક છે, આપણે ભગવાનની કંઈક દયા છે, જરા તરા સત્સંગ કરીએ છીએ, બાકી કંઈ આ ઉંમરમાં કંઈ આપણે સત્સંગ માટે યોગ્યતા ના હોય, આપણી અંદર મુશ્કેલી હોય પાર વગરની. પણ એટલે જીવનમાં બોધ તો આ જ છે, ઉપદેશ તો આ જ છે કે મનુષ્ય જો આ બધું જાણતો હોય તો એ મનુષ્યને જે કર્મ કરવાનું આવે એના ભાગે એ કર્મ દ્વારા એ કર્મ કરે, પણ એની ગણતરી એનું મગજ ક્યાં ચાલતું હોય? કર્મફળ મેળવવામાં કે મોક્ષ મેળવવામાં? મોક્ષ મેળવવા, કર્મફળ મેળવવામાં નહીં. બરાબર ને? કર્મફળ જે મળવું હોય મળે, પણ હું આ કર્મ દ્વારા મોક્ષ ઈચ્છું છું આવો સંકલ્પ થાય તો પછી કંઈક આપણે આગળ વધીએ. આવી ખબર હોય તો જ આ કરી શકીએ, નહીં તો ના કરી શકીએ. એટલે નાના નાના કર્મો તો એકનો એક જ છે, પણ એ કર્મ દ્વારા નાની નાની ઈચ્છાઓની પૂર્તિ કરવા દ્વારા પૂર્તિ માટે આખું જગત બધા જીવો કામ કરે છે. એને સંસારી કહેવાય. સાધક કોને કહેવાય? એના એ જ કર્મો દ્વારા એ શેની ઈચ્છા રાખે છે? મોક્ષની, પરમ પ્રાપ્તિની, મોક્ષની. હા, તો પછી પણ સંસારનું શું? ઘરના લોકોનું શું? એના માટે પુણ્ય કમાવવું જોઈએ એનું શું? એના ભવિષ્યનું શું? એટલા બધા જવાબ શેમાં આવી જાય? સર્વમ ખલ્વિદમ બ્રહ્મની અંદર. કે છેવટે જો બધું બ્રહ્મ જ હોય તો મને જે ચિંતા છે કોઈના ભવિષ્યની એ ચિંતા કારણ વગરની છે. કારણ કે આપણે ગમે તેટલી ચિંતા કરીએ તોય જ્યારે કામ સફળ થાય છે તો કોની કૃપાથી થાય છે? ચિંતા કરવાથી નથી થતું, પડે ને. ઈશ્વરની કૃપાથી, ઈશ્વરની યોજનાથી જ બધું થાય છે. તો આપણે ધારો કે મોક્ષ માટે આપણા કર્મ કરીએ તો ભગવાન આપણી જે અંદરની ચિંતા છે એનું ધ્યાન ના રાખે? રાખે કે ના રાખે? એટલે આપણે બહુ આપણી ચિંતાનું ધ્યાન રાખવાની જરૂર નથી. ચિંતા ભલે થાય, કોને સોંપી શકીએ? ભગવાનને. હવે આપણે નકામા બેઠા બેઠા મોજશોખ કરતા જ જુદી વાત છે. આપણે હવે જીવન શેના માટે જીવીએ છીએ? મોક્ષ માટે. એટલે ચિંતાઓ બધી આપણે ભગવાનને સોંપી શકીએ. આ મુમુક્ષુ કહેવાય. આવું જે કરે એને સાધક કહેવાય, મુમુક્ષુ કહેવાય. બ્રાહ્મણ કહેવાય. બ્રાહ્મણા વિવિધિશંતિ. બ્રાહ્મણા મોક્ષની ઈચ્છા રાખે છે, પરમાત્માને જાણવાની ઈચ્છા રાખે છે. શેના દ્વારા? એમના જીવનમાં સ્વાધ્યાય હોય, યજ્ઞ હોય, દાન હોય અને ભૂખ્યા રહેવાનું તપ હોય. ભૂખ્યા રહે, લોકો વ્રત તપસ્યાથી કરે, પણ આ બધું કઈ ભાવનાથી, કઈ ગણતરીથી કરે છે? મોક્ષ મેળવવાની ઈચ્છાથી. એટલે એમના બધા પુણ્ય કર્મો, સત્કર્મો કોઈ પુણ્ય કમાવા કે પછી પોતાના સ્વજનોને સુખી કરવા માટે કે પોતે સુખી કરવા માટે નથી. ઈચ્છા કઈ છે એમની? મોક્ષ મેળવવાની. મોક્ષ મેળવવાની ઈચ્છાથી એ લોકો આવું કામ કરે તો ભગવાન એના સ્વજનોને, કુટુંબીજનોને અને એને પોતાને એનું ધ્યાન ન રાખે એવું ના બને. ભગવાન એનું ધ્યાન રાખે છે, ન રાખે એવું ના બને. એટલે આપણે જ આપણું બધું આ ચિંતાઓ કરીને બધું કરીએ એવું જરૂરી નથી. આપણે આપણા જીવનનો ઉપયોગ મોક્ષ માટે કરી શકીએ. એ મોક્ષનું સાધન એનું વર્ણન થઈ રહ્યું છે અહીંયા આપણા શ્લોકમાં. વિવિક્તાસીન ઉપરતેન્દ્રિય વિનિર્જિતાત્મા વિમલાંતરાશય
વિભાયેત એકમ અનન્ય સાધનઃ વિજ્ઞાનદૃક કેવલઃ આત્મસંસ્થિતઃ. આવા મુમુક્ષે શું કરવું જોઈએ? તો કે એકાંતમાં જઈને પોતાના વ્યક્તિત્વને શાંત કરીને મનને બુદ્ધિને અંતર્મુખ કરીને બધી ઇન્દ્રિયોને વિષયોમાંથી પાછી વાળીને શુદ્ધ ચિત્તવાળા થઈને બીજા કોઈની મદદ લીધા વગર ભગવાનના શરણે જઈને એકાંત પ્રદેશમાં બેસીને આત્મામાં સ્થિત થઈને એમણે આત્માનું ધ્યાન કરવું જોઈએ. એ જે શ્લોક કહ્યો ને એનો વિસ્તાર હવે આ 47મા શ્લોકમાં છે. વિશ્વમ યદ એતત પરમાત્મ દર્શનમ વિલાપયેત આત્મની સર્વ કારણે. હવે આ તો બહુ મોટું કામ છે, મોટું પ્રયોજન છે. આપણે આપણી ભાષામાં કરી શકીએ, પણ આ જેને કહેવાય ને કે ટોપ લેવલ, હાઈએસ્ટ ઓર્ડર જેને કહેવાય, સૂક્ષ્મતાની પરાકાષ્ઠા, ખૂબ બધું જેણે અધ્યયન કર્યું હોય, ઉપનિષદનું, ભગવદ્ ગીતાનું શ્રવણ મનન કર્યું હોય અને હવે એકમાત્ર પરમાત્માનું અનુસંધાન એ કરવા માંગતા હોય તો રીત કઈ છે ભગવાન અનુસંધાન કરવાની? એક જ રીત છે. બરાબર સમજી લેજો. ભગવાનનું અનુસંધાન કરવાની એક જ રીત છે. તમે ખૂણામાં જાઓ, આંખો બંધ કરો અને ભગવાનનું ધ્યાન કરો, એ કઈ એક રીત નથી. એ તો મનને સ્વસ્થ કરવા માટે. ભગવાનનું દર્શન કરવું હોય તો એક જ ઉપાય છે. ઉપનિષદ કહે છે જે છે ભગવાન જ છે. સર્વમ ખલુમિદમ બ્રહ્મ એટલે શું? જે છે તે બ્રહ્મ છે કે પરમાત્મા છે. અને આપણી બુદ્ધિમાં શું છે? ક્યાંય પરમાત્મા નથી મારી અંદર મને જણાતો, નથી તમારી અંદર જણાતો, ના તો આ જળ વિષયોમાં જણાય છે. કોઈનામાં જણાતો નથી આપણે પરમાત્મા. અને આ સમજવા માટે ઉપનિષદ કયું વાક્ય આપે છે? બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા. એટલે જુઓ, આપણને માટીના પાત્રો સત્ય જણાતા હોય અને આપણને દુઃખ થતું હોય કે માટીનો ઘડો ફૂટી ગયો, બીજી કોઈ મુશ્કેલી, આપણને દુઃખ થતું હોય કે મારું આ માટીનું પાત્ર ફૂટી ગયું, અથવા એના માટે રાગ દ્વેષ હોય. તમારી વાત નથી, તમારા બાળકોની વાત છે. તમારા બાળકો, નાના બાળકો, માટીનું રમકડું આપ્યું હોય, તૂટી ગયું હોય અને રડતું હોય, તમે શું સમજાવો? બીજું તને લાવી દઈશ. હવે એ શું કહે છે? મને એ જ જોઈએ. તો એની બિચારાની શું ભૂલ છે? તમે બીજું લાવી દો એના જ જેવું, તો સરખું જ છે ને. તો એની શું ભૂલ છે? એ જ જોઈએ. એટલે કોને સત્યતા આપે છે? રમકડાને કે માટીને? રમકડા. આપણને કેમ દુઃખ નથી થતું? એને દુઃખ થાય છે. આપણી કઈ સમજ છે? તો કે રમકડું તૂટી જાય, પણ રમકડું સત્ય નથી. શું સત્ય છે? માટી. હવે માટીના રમકડાથી તમે સીધા તમારા સોનાના ઘરેણા ઉપર આવો તો ઘરેણાના ઘાટઘૂટ જુદા પ્રકારના હોય કે જૂનું નવું હોય તો આપણને ખબર છે કે ભાઈ એને ફેંકી નથી દેતા. આપણે તૂટી જાય કે બેડો થઈ જાય ફેંકી દો છો સોનાના ઘરેણાને. કેમ નથી ફેંકી દેતા? પેલું રમકડું તૂટી ગયું, બંગડી તૂટી ગઈ તો ફેંકી ના દેવાય. તો આપણી બુદ્ધિ શું કહે છે? આ તૂટેલું રમકડું, ઘરેણું, એ ઘરેણું ભલે તૂટેલું દેખાતું હોય પણ એનું સત્ય શું છે? સોનું. એટલે કિંમત કોની છે? સોનાની. અને ઘરેણું ખાલી નામનું છે, ઉપરનું છે. એનું સત્ય શું છે? સોનું છે. એટલે દુઃખ નથી થતું. પેલા બાળકને રમકડું તૂટી જવાથી દુઃખ થાય છે, કારણ કે એને માટી દેખાતી નથી, એને પેલો ઘાટ દેખાય છે. એમ જગતના કોઈ પણ નામરૂપમાં કોઈ પણ જીવ હોય, કોઈ પણ નામરૂપ હોય, કોઈ પણ પદાર્થ હોય, જેમ અલંકારો બધા સોનાના બનેલા છે, એમ બધા જીવ, બધા નામરૂપ શેના બનેલા છે ખબર છે? બસ આ જ વિચાર કરવાનો છે, બીજું શું કરવાનું? શેના બનેલા છીએ આપણે? ક્યાં પરમાત્મા છે? આ તો પંચમહાભૂત થયું. ચામડી છે, અંદર હાડકા છે, ખરું ને? શું કરશો? શરીર રમકડું, પણ તમે શું છો એ જોવાનું છે. પણ તમે કોને હું કહો છો? હા, તો પછી આત્મા સત્ય છે, પણ કોને તમારે સત્ય કહેવું જોઈએ?
આત્માને. પણ તમારા આત્માને તમારે સત્ય કહે તો મારો આત્મા, આમનો આત્મા, કેટલા આત્મા થયા? આત્માનું સ્વરૂપ કેવું નક્કી કરશો તમે? તમે આત્મા છો ને શરીર રમકડું છે, તો તમારું સ્વરૂપ શું થયું? આત્માનું સ્વરૂપ શું થયું? આત્માનું સ્વરૂપ શું થયું? આત્માનું સ્વરૂપ આત્મા એટલે શું? પણ આત્મા શબ્દ, બીજું શું? તમે એમ કહો કે આત્મા સ્વરૂપ, બસ એટલા શબ્દથી સંતોષ થાય? આત્માને શું કહેશો તમે? તમારી અંદર આત્મ તત્વ છે, એ કેવી રીતે અનુભવાય? એનો ધર્મ કેવો? આત્માનો ધર્મ કેવો છે? પૂરેપૂરા શબ્દો જોઈએ. તમારી અંદર એવી કઈ વસ્તુ છે જે બસ છે જ? એક વસ્તુ એવી છે કે ગમે ત્યાં જાઓ, એકલા હો કે બધાની વચ્ચે હો, સવાર હોય, બપોર હોય, સાંજ હોય, ઘરમાં હો, ઘરની બહાર હો, દુઃખી હો, સુખી હો, એક વસ્તુ તમારી સાથે હોય જ. અને કોણ હોય? સચ્ચિદાનંદ સ્વરૂપ તમારું હોવાપણું. તમારું હોવાપણું જે છે એની અંદર તમારું ભાષાપણું છે. એટલે તમે જડ છો કે ચેતન સ્વરૂપ છો? તો આત્મા ચેતન સ્વરૂપ થયો કે જડ થયો? ચેતન સ્વરૂપ. એટલે આત્મા એટલે હોવું, એને કહેવાય સત. પછી ચેતન સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ. તમને તમારું જ્ઞાન પણ છે. પણ હા, એટલું ખરું, એ તમારા આત્મ સ્વરૂપમાં, સત સ્વરૂપમાં, ચિત્ત સ્વરૂપમાં, જ્ઞાન સ્વરૂપમાં કોઈ નામ નથી, રૂપ નથી. બધાને બાદબાકી કરવી પડે કે નહીં? જેટલા નામરૂપ છે એ બધા એ નથી, આત્મા નથી. જેટલા નામરૂપ છે એ આત્મા નથી. આ તમારી શોધ થઈ ચાલી રહી છે કે તમે ખરેખર કોણ છો. એટલે આ શરીર રમકડું છે પણ એ નથી, એનો અર્થ એ થયો ને કે એ આત્મા ના હોઈ શકે. પણ તો આત્મા એટલે શું? કે જ્યાં માત્ર અનુભૂતિનો અનુભવ થાય છે, હોવાનો અનુભવ થાય છે, એને કહે સત, હોવાપણું. પછી જડ નથી, જ્ઞાન સ્વરૂપ છે, એને કહે ચિત્ત. અને પછી એના મૂળ સ્વરૂપમાં ત્રીજું શું હોય? આનંદ. એટલે તમારો મસાલો શું? બંગડીનો મસાલો સોનું, ચેનનો મસાલો સોનું, કોઈ પણ અલંકારનો મસાલો સોનું. એમ દરેકે દરેક જીવનો મસાલો એટલે કોણ? સત, ચિત્ત અને આનંદ. પડે ને? પરમાત્મા, સત, ચિત્ત. હવે તમને આમાં એમ લાગે કે ના ના ના, એ તો અનુભવ થાય ત્યારે વાત. પણ તમને સતનો અનુભવ થાય છે કે નહીં? ચિત્તનો અનુભવ થાય કે ના થાય? આનંદનો અનુભવ તો હોય જ છે ને, કાયમ નથી. અનુભવ તો ખબર જ છે ને, આનંદ કેવો હોય તો ખબર, ચાખે તો ખરો ને આનંદનો અનુભવ. અને કેવો આનંદ જોઈએ છે એ ખબર છે? કેવો આનંદ જોઈએ છે? કેટલો જોઈએ છે? કેટલી માત્રામાં આનંદ જોઈએ છે? અનંત. ક્યારે જોઈએ છે? સર્વદા. એટલે આનંદ તમને કેવો જોઈએ છે એની કલ્પના છે, ખબર છે. એવો આનંદ મને જોઈએ છે. એટલે અંદર જ્ઞાન તો છે જ એનો જ્ઞાન છે એટલે શું? અનુભવાય છે. એવી વારંવાર અનુભૂતિ, એક સરખી અનુભૂતિ આપણે ઈચ્છીએ છીએ. એ જ્યારે થાય એનું નામ મોક્ષ. એવો અનુભવ અથવા તો આવા અનુભવની ઈચ્છા પૂરી થાય એનું નામ મોક્ષ. એટલે કહે છે ભાઈ એ જ ઈચ્છા પૂરી થાય એમ છે. કેમ? કારણ કે એક જ સત્ય છે. એટલે તમારું સત્ય જો આત્મા હોય તો બીજા કોઈનું સત્ય શું હોઈ શકે? આત્મા જ હોય. અને એક જ હોય તો બીજું બધું શું કહેશો? સુવર્ણ સત્ય હોય તો બંગડીને શું કહેશો? બંગડી સુવર્ણ સત્ય હોય તો બંગડીને શું કહેશો? મિથ્યા. ચેનને શું કહેશો? મિથ્યા. સમજ પડે? મિથ્યા એટલે શું? ખાલી બોલી શકાય. પછી બંગડીની અંદરનો સોનો નહીં ફેંકી દેવાનો કે આ તો મિથ્યા કહું એમ. સોનું રાખી મૂકવાનું. તો પછી બંગડી કઈ રીતે ફેંકશો? સમજવાનું છે ખાલી તમારે કે માથું હલાવ્યા કરશો નહીં વળે. બંગડીને તમે કાઢશો કેવી રીતે? હા, હા, પણ એટલે તમે એને સોનું સત્ય ને બંગડી મિથ્યા. એટલે હવે તમે એમ કહો કે આ શરીર રમકડું છે અને આત્મા સત્ય છે. તમે રમકડું એટલે શું? એ તો જુદું થઈ ગયું ને આત્મા કરતા. ક્યાંક તો તમે સત્યતા આપી ને રમકડું કહીને. પણ તમે અલંકારને શું કહેશો? અલંકાર એવી રીતે રમકડું છે, જુદું છે એવું કહી શકશો? બંગડી માટે શું કહી શકશો? બંગડી માટે બંગડીને ક્યાં રાખશો? એની સત્તા ક્યાં હશે?
ખાલી બોલવામાં. બંગડીની સત્તા ક્યાં? ખાલી પહેરવામાં, બોલવામાં. તમે પહેરો છો એ ખરેખર શું? સોનું જ પહેરીએ છીએ, પણ એ બંગડીના રૂપમાં છે એટલે પહેરી શકાય, બાકી ના પહેરી શકાય. એટલે એટલી બંગડીની સત્યતા મળે. બંગડી બોલી શકાય, એના ઘાટ ઘડવાના પૈસા મળે સોની, એની ના નથી. પણ ત્યાં સત્ય વસ્તુ કઈ છે? કેવળ સોનું. તે બંગડી સોનાથી જુદી નથી. જુદી હોય કે ના શકે. એમાં રમકડું શરીર, જેને તમે રમકડું કહો છો, એ સચ્ચિદાનંદ કરતા જુદું હોઈ શકે નહીં. એવું છે. આમ કાઢીને જુદું મૂકી દો, આ તો મિથ્યા છે, એવું થઈ શકે એવું નથી. એટલે એ વધતા વાર લાગે. ભાઈ સ્વપ્નમાં તમે સ્વપ્ન જોતા હો અને આવી રીતે બેઠા હો, તો તમે હવે શરીરવાળા જ હો ને, તો તમે એમ કહેશો કે આ રમકડું બરાબર છે, પણ તો પછી એ બન્યું શેમાંથી? સ્વપ્નનું શરીર. સ્વપ્નનું શરીર શેમાંથી બન્યું? એવા અઘરા પ્રશ્નો છે ભાઈ. હવે આ આખી જિંદગી આ શીખવાનું. સ્વપ્નનું શરીર શેમાંથી બન્યું? ક્યાં ખોવાઈ ગયા પેલા ભાઈ? સ્વપ્નનું શરીર ક્યાં બને? શેમાંથી બન્યું? સ્વપ્નનું શરીર શેમાંથી બન્યું હોય? આ શરીર તો પડેલું છે, ખરું? સ્વપ્નમાં જુદું શરીર છે, અને આવા જ બધા લોકો છે. આવું જ ઘર છે, જડ ચેતન બધું છે. વિચાર શાનો બનેલો હોય? વિચારનો મસાલો શું? અત્યારે તમારા વિચારનો મસાલો શું? શેમાંથી વિચાર ઉત્પન્ન થાય? વિચાર એટલે વૃત્તિ. વૃત્તિ શેમાંથી ઉત્પન્ન થાય? ચૈતન્યમાંથી, જ્ઞાનમાંથી. એટલે સ્વપ્નનું શરીર શેમાંથી જન્મેલું છે? જ્ઞાનમાંથી. તો હવે એને જુદું કરી શકાય? કલ્પના જ છે ને. તો એ શરીર કલ્પના હોય તો આ શરીર કલ્પના ના હોય? એ જ્યારે આપણે સમજીએ ને ત્યારે કામ થયું. આ શરીર પણ જ્ઞાનમય જ છે. જ્ઞાનમય જ છે. એ સિવાય કોઈનું અસ્તિત્વ નથી. એને કહેવાય સર્વમ ખલુદમ બ્રહ્મ. વૈભવ છે આ ભગવાનનો, વિભૂતિ છે. એટલે વેદાંતી લોકો શરીરને મિથ્યા કહે, નકામું કહે, કારણ કે એ શીખવાડે છે આપણને આત્મા અનાત્માનો વિવેક કરતા કરતા. અને સંસારી લોકો શરીરના શણગાર કરે, વેદાંતી લોકો કે તો નકામું છે. એટલે આપણને એમ કે એ બધા જ્ઞાની થઈ ગયા. શરીર તો જડ છે, નકામું છે, ફલાણું છે, ઢીકણું છે, અનાત્મા છે. એ તો ખાલી સમજ ખાતર પહેલા આત્માને જુદો પાડવા માટે. શરીર આવ્યું ક્યાંથી એવું સમજવું પડે ને. એટલે શરીર પણ એ જ પરમાત્માની અભિવ્યક્તિ. આ સમજીએ પછી કઈ શરીરનો આળ પંપાળ એ બધાની જરૂર ના રહે. પછી શું જરૂર રહે? શરીરની જરૂરિયાત હોય એટલી જરૂર રહે. ખાવો પીવો, રોટી કપડાં મકાન, એ બધી જરૂરિયાત હોય શરીરની. લાગણીના સ્તરની જરૂરિયાત હોય, ઘર ચલાવવાની જરૂરિયાત, આટલું હોય. પણ આપણને બધું સ્પષ્ટ થઈ જાય કે પરમાત્મા સિવાય કશું નથી. આપણે જો જુદી રીતે જાણીએ છીએ, આપણે હું ને મારું કરીને જીવીએ છીએ, એવું કશું નથી. આ સમજવા માટે આ આખી પ્રક્રિયા થઈ. એકાંતમાં બેસીને આ ચિંતન કરવાનું. અને આપણે જે આ સમજ દ્વારા, વિચારો દ્વારા જે સમજ્યા ને કે આ શરીર પણ જ્ઞાનમય જ છે, જેમ સ્વપ્નનું શરીર જ્ઞાનનું બનેલું છે, એમ આ શરીર પણ ખરેખર તો જ્ઞાનમય છે. ભલે પંચમહાભૂત હોય, પણ પંચમહાભૂત પણ ભગવાનનું સર્જન છે. અને કેવું સર્જન છે પાછું? 5 મહાભૂત શેમાંથી બનાવ્યા? પૂછવું પડે ને ભગવાનને. તમે ઘર શેમાંથી બનાવ્યું? શેમાંથી બનાવ્યું? ઈંટ, ચૂનો, પથ્થર, સિમેન્ટ, જાતજાતની વસ્તુ ભેગી કરીને ઘર બનાવ્યું ને. પણ એ બધાની અંદર 5 મહાભૂત તો ખરા ને. પાણી પણ છે, વાયુ પણ છે, બધું ખરું કે નહીં? તો દુનિયામાં બધા પદાર્થો પંચ મહાભૂતમાંથી બનેલા હોય. જગત શેમાંથી બનેલું છે? 5 મહાભૂત. હવે પ્રશ્ન શું રહે? 5 મહાભૂત શેમાંથી બનેલા? ભગવાન પાસે મસાલો જોઈએ ને, તો 5 મહાભૂત ક્યાંથી લઈ આવ્યા? તમે તત્વો બહુ શીખ્યા હોત, તમારી પાસે જવાબ હોય કે 5 મહાભૂત કેવી રીતે બન્યા? આજે સવારે પણ સૃષ્ટિનું વર્ણન ચાલતું હતું પ્રશ્નોપનિષદમાં.
બધે આ વર્ણન તો કરવું જ પડે, કારણ કે પ્રશ્નનો જવાબ તો મેળવવો પડે ને. તમે એમ કહી દો કે આ શરીર નકામું છે ને એ મિથ્યા છે ને અનાત્મા છે ને જડ છે ને, એનાથી કંઈ કામ થતું નથી, પૂરું કામ ના થયું કહેવાય. એ શરીર શું છે જાણવું પડે. તો બધા શરીરો 5 મહાભૂતમાંથી બનેલા છે. હવે આગળ પ્રશ્ન એ છે કે 5 મહાભૂત શેમાંથી બન્યા? તો કે આ જે પૃથ્વી છે એ શેમાંથી પ્રગટ થઈ? બહુ અઘરા પ્રશ્નો બીજા લોકો માટે છે, પણ જે તત્વબોધ જાણે છે ને ખબર છે. પૃથ્વી શેમાંથી બની? જંપ મારવાનો સીધો જળમાંથી. પૃથ્વી શેમાંથી છૂટી પડે છે? જળમાંથી. જળ શેમાંથી? અગ્નિને ઢાંકો એટલે શું હોય? વરાળ બને પછી જળ બને કે નહીં? તો જળ ક્યાંથી આવ્યું? અગ્નિમાંથી. અગ્નિ ક્યાંથી પ્રગટ થયો? દિવાસળી તમે પ્રગટાવી તો બહાર તો બધે વાયુ છે, વાયુમાંથી અગ્નિ પ્રગટ થયો. વાયુ ક્યાં છે? આકાશમાં. એટલે કહેવાય 5 મહાભૂત, પણ 5 મહાભૂતનું એક સાથે સર્જન નથી. એ એક મહાભૂત બીજામાંથી જન્મેલું છે. એક જ મહાભૂત 5 વિભાગમાં ઉત્પન્ન થયું, 5 સ્તરે ઉત્પન્ન થયું, એને 5 મહાભૂત કહીએ છીએ આપણે. પણ છેલ્લે કયું તત્વ રહ્યું? બધાનો હિસાબ પતી ગયો. હવે કયું તત્વ રહ્યું? આકાશ. હવે એક જ જવાબ મેળવવાનો, આકાશ ક્યાંથી આવ્યું? આખું જગત શેમાંથી આવ્યું? આખું જગત શેમાંથી બન્યું? પંચમહાભૂત. પંચમહાભૂત શેમાંથી? પંચમહાભૂત છેલ્લે શેમાંથી? આકાશમાંથી. ખરું ને? હવે એક જ જવાબ તમારે મેળવવાનો કે આકાશ ક્યાંથી જન્મ્યું, કેવી રીતે જન્મ્યું, શેમાંથી જન્મ્યું? હવે વિચાર કરો, આકાશ શેમાંથી જન્મે? આકાશ કેવડું છે ખબર છે ને? આકાશ કેવું છે? તો નિર્ગુણ છે. આકાશમાં કઈ મસાલો દેખાય છે? આકાશમાં કઈ નક્કર વસ્તુ દેખાય છે? શેનાથી બન્યું હશે? આકાશમાં શેના દર્શન થાય છે? પ્રકાશના દર્શન થાય છે. પ્રકાશના દર્શન થાય છે. ભૌતિક પ્રકાશ નહીં. ભૌતિક પ્રકાશ એ ખરો માની લો, પણ આકાશની અંદર શેના દર્શન થાય છે? તો કે સત, ચિત્ત અને આનંદ. સચ્ચિદાનંદ ના હોય તો આકાશનો અનુભવ થઈ શકે નહીં. તો આકાશ શેમાંથી જન્મેલું છે? સચ્ચિદાનંદ. તો પછી આખું જગત હિસાબ મેળવો પાછો. શેમાંથી બને? સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ અનુભવી શકાય કે નહીં, કે ખાલી આ વાર્તા છે? સચ્ચિદાનંદ ને આપણે શું સંબંધ છે? સીધો સંબંધ છે. સચ્ચિદાનંદ ને અને આપણે સીધો સંબંધ છે. તત્વમસી સાંભળ્યું છે ને? તું બીજું કોઈ નથી પણ સચ્ચિદાનંદ સ્વરૂપ છે. જ્યારે સમજાય એના મોક્ષ. બાકી કે આપણી અંદર પરિવર્તન ના આવે કે લાવવાની જરૂરી નથી. આપણા ઘરના ખૂણામાં બેસીને આપણે જાણી શકીએ. જાણી શકીએ કે નહીં એ પૂછવાનું છે પહેલા. એ જાણવાનું છે કે આપણે જાણી શકીએ કે ના જાણી શકીએ. ના 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 ના, અમને તો કઈ સમજ ના પડે, અમે તો અંગૂઠા છાપ છીએ, અમે તો આવા છીએ, અમે તો તેવા છીએ, અમે તો સ્ત્રીઓ છીએ, અમે તો સંસારી છીએ. આવું હોય? સચ્ચિદાનંદ સ્વરૂપને જાણી શકાય કે ના જાણી શકાય? શેનાથી જાણવાનું હોય? બુદ્ધિથી. બુદ્ધિ આપી છે કે નહીં ભગવાને? બસ. કામ કરે છે કે નહીં એ જોવાનું. કામ તો કરે છે. ઘરકામમાં કામમાં આવતી હોય, મોટા મોટા નિર્ણયો તમે લેતા હો, વ્યવહાર ચલાવતા હો, તો આત્માને ના જાણી શકો? આત્માને જાણી શકે. તો જીવનમાં આ કામે કરતા જ હોય જોડે જોડે. આત્માને જાણવાનું કામે કરતા જ હોય. એવું કે નથી કે અમુક લોકો જ જાણે આત્માને. આપણે જાણી શકાય. જાણવું, આત્માને જાણવું એટલે ભગવાનને જાણવા બરાબર છે. થોડોક સમય કાઢીએ અને બસ. તો અહીંયા તો આવા યોગીઓ જે મુમુક્ષુઓ છે એણે આ જ જાણો છે. એટલે કહે છે કે હવે તમે જીવનમાં એક કામ કરો. શું કામ કરો? તો કે આ જે આપણે ચર્ચા કરી ને એવી રીતે ચિંતન કરો કે ભાઈ મને જેનું જેનું હું સ્મરણ કરું છું, જેને સત્યતા આપું છું, એ છેવટે બધું ક્યાં જાય છે? બધું ક્યાં વિરામ પામે છે? આપણે આ વિરામ પામાવા ને આખા જગતને ક્યાં લઈ ગયા? 5 મહાભૂતમાં. ખરું કે નહીં? 5 મહાભૂતને ક્યાં લઈ ગયા? આકાશમાં. આકાશને ક્યાં લઈ ગયા? સચ્ચિદાનંદ. અને શું કહેવાય? વિલય કર્યો. બધાનો લય કરી નાખ્યો. શેમાં લય કર્યો? મારો લય થઈ ગયો, તમારો લય થઈ ગયો, આખા જગતનો લય થઈ ગયો. શેમાં લય થઈ ગયો? સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મા. આવું કરો એવું કહે છે. આવું કરીએ તો
તો પછી ભાઈ મારી ચિંતા, મારો વિષાદ, મારું દુઃખ એ ક્યાં જાય? મારો ભય હું ક્યાં જાય? લય પામી જાય કે નહીં? હવા થઈ જાય બધું. આપણે રડ્યા કરીએ છીએ, છોડતા નથી, પણ વિચાર કરવાથી જીવનના બધા પ્રશ્નોનો લય થઈ જાય છે. તો મુમુક્ષુ આ એક કામ કરવાનું છે. વિલયેત વિલાપયેત આત્મની સર્વકા. આત્મામાં વિલાપ કરો, વિલય કરો. આત્મામાં બધાનો લય કરો. શું કામ લય કરો છો આત્મામાં? તમને સમજ પડી લય કરવાનું એટલે શું કીધું? લય કરવાની પ્રક્રિયા એટલે શું એ સમજ પડી? બધા અલંકારોનો લય શેમાં કરવાનો? સોનામાં. થાય કે ના થાય? સોનું શું છે? અલંકારોનું કારણ. કારણમાં લય કરવો. એમાં આખા જગતનો બધા નામરૂપનો લય આત્મામાં કરવાનો છે. આત્મા બધાનું કારણ છે માટે. અને આત્મા એટલે જ આપણે મારામાં લય કરવાનો, હુંમાં. અઘરામઘરી વસ્તુ છે, પણ સર્વ કારણે આત્મની વિલાપયે પૂર્ણ ચિદાનંદમય અવતિષ્ઠતે. જો આવું કરો તો તમારું સ્થાન ક્યાં હોય? સ્ટર્લિંગ સિટીમાં? અમારા કુશલબેનના ઘરમાં? ક્યાં હોય તમારું સ્થાન? આ પ્રકારે વિચાર કર્યા પછી તમે ક્યાં હો? પોતાના સ્વરૂપમાં, સચ્ચિદાનંદ સ્વરૂપમાં. કેવું સારું, કેટલું સારું. ખાલી બુદ્ધિના સ્તરે આ કામ થાય છે. તો બુદ્ધિમાં જ બધા પ્રશ્નો છે ને. બીજાનું શરીર કે આપણને એવું ત્રાસ નથી આપતો. એ શાંત હોય પછી. એટલે શરીરને તમારે સ્વસ્થ રાખવું પડે, નહીંતર આ કામ ના કરવા દે. માથું દુખતું હોય તો આ કામ ના થાય, ભૂખ લાગી હોય તો આ કામ ના થાય. ને એટલે એટલા સ્વસ્થ રહેવું પડે. પણ એકવાર આપણે વિચાર કરતા શીખી જઈએ તો બધી વસ્તુઓનો લય આત્મામાં થઈ જાય. એટલે આપણું સ્વરૂપ શું બનીને રહે? સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા. તમે શું બની જાઓ? સાક્ષાત બ્રહ્મ. પૂર્ણ ચિદાનંદમય અવતિષ્ઠતે. અવતિષ્ઠતે એટલે તમે આવા બની જાઓ. બોલો, છીએ તો આપણે આવા ડગુમગુ ચાલતા, તૂટેલા ફૂટેલા, છતાંય શું બની જાય? પૂર્ણ બ્રહ્મ, પરમાત્મા. બુદ્ધિ માનશે નહીં કે હું કઈ બનું બ્રહ્મ, બીજા બને, અમે થોડા બનીએ. બસ આ આપણી શત્રુ કહેવાય. આવી બુદ્ધિને શું કહેવાય? આપણી શત્રુ. એને મિત્ર બનાવવાની છે. એને તમારે એવી યોગ્ય બનાવવાની છે, એવી કેળવવાની છે કે જેથી આ બધું એ સમજે અને આપણને મદદ કરે. એટલે આપણે તો બુદ્ધિને સરેન્ડર છીએ ને, કે મારી બુદ્ધિ કે કરે છે કે ના, હવે તારાથી કંઈ નહીં થાય, જવા દે ને, હું તો આ જ છું. ભલે શાસ્ત્ર ગમે તે કહે, ગુરુજી ગમે તે કહે, પણ હું તો જીવ જ છું. એટલે પેલો અંદર ઇડિયટ બેઠેલો છે ને, મૂર્ખ, મૂળમતી, જળ અહંકાર, એ ટસમાં મસ ના થાય. શું કરવું? એનો સંહાર કોણ કરે? રાક્ષસ છે. એનો સંહાર કોણ કરે? કોણ કરે ખબર છે? હા, આપણી બુદ્ધિ. ના, એ બુદ્ધિમાં જ બેઠેલો છે. એનું એ તકલીફ છે. એટલે ક્યાં જવું પડે મારે? કોને હું સાંભળું કે જેથી એ બુદ્ધિમાં રહેલા અહંકારનો નાશ થાય? ગુરુ પાસે. ગુરુ પાસે બ્રહ્માસ્ત્ર છે. ગુરુ પાસે જઈને હું આમ જ બેસી રહું, મારે કરવું એ જ કરું, તો ગુરુ કશું કરી શકે નહીં. પડે એ તો હમ નહીં ઝુકેંગે. દુનિયામાં જ ભલે જે તમારે ના ઝૂકો તો ના ઝૂકો, પણ અહીંયા મોક્ષ જોઈતો હોય તો એ અહંકારને મારવા માટે ઝૂકવું પડશે. કારણ કે બ્રહ્માસ્ત્ર વગર એ અહંકારનો નાશ નહીં થાય. ન વેદ બાહ્યમ ન ચ કિંચિત અંતરમ. હવે તમારી બહાર શું ને તમારી અંદર શું, મારું ભૂતકાળ શું, જો તમે સચ્ચિદાનંદ સ્વરૂપમાં સ્થિત થયા, આ સમજાવ્યું તમને, આનું ધ્યાન પણ છે, આ બધું સમજાયું, તો હવે તમારું ભૂતકાળ શું? સચ્ચિદાનંદ સ્વરૂપને કોઈ ભૂતકાળ હોય? એને ભવિષ્ય હોય? તો સારું કે ખરાબ? ભૂતકાળે ગયો, ભવિષ્ય છે, વર્તમાન પણ ગયો. વર્તમાન પણ ગયો. સચ્ચિદાનંદ સ્વરૂપમાં
ભૂત વર્તમાન ભવિષ્ય કશું જ નથી. એમાં શું છે? એક જ વસ્તુ છે, એક જ વસ્તુ છે, પરમ શાંતિ, પરમ આનંદ, સત ચિત્ત અને આનંદ. આટલી જ અનુભૂતિ હોય તમારી અંદર. શું ને બહાર શું, ભૂતકાળ શું ને ભવિષ્યકાળ શું, બધા પ્રશ્નો સમાપ્ત થઈ ગયા. એટલે કે આની આ હવે આ પહેલા જેવો જીવાત્મા ના રહ્યો. આનું નામ જ પરમાત્મા દર્શનમ. આ સમગ્ર જગત પરમાત્માનું દર્શન છે. આમ ભગવાનને જોવાના છે. કેવી રીતે જોઈ શકાય? અને છે ને આ બધી થોડીક તાર્કિક સ્તરે પ્રક્રિયાઓ એવું કહી શકાય ને કે ભાઈ આપણે બધાથી બહુ ટેવાયેલા ના હોય, પણ જો તમે ઈચ્છો ને તો આની અંદર પણ પરમાત્મા જોઈ શકાય. આ જ્ઞાન એવું છે, ખરેખર આત્મજ્ઞાન એવું છે કે તમે આ શું ધૂળનું કણ હોય ને, નકામું તુચ્છ વસ્તુ, એમાં પણ ભગવાનને તમે જોઈ શકો. એ ભગવાન આંખોથી જોવાના ના હોય, શેનાથી જાણવાના હોય? બુદ્ધિથી. એટલે એને જ્ઞાન કહીએ છીએ. બાકી બધામાં જાણી શકાય, પણ એ તૈયારી નથી આપણી. અત્યારે બુદ્ધિ એના માટે તૈયાર ના હોય એટલે આપણે મંદિરમાં લાલાને સ્થાપીએ, શિવજીને સ્થાપીએ અને ધીરે ધીરે આપણી બુદ્ધિને તૈયાર કરીએ. એટલે એવું નહીં સમજવાનું કે બધે ભગવાન છે એટલે લાલાની જરૂર નથી. લાલામાં ભગવાન તો હોય જ ને. જો કણ કણમાં ભગવાન હોય તો આપણે જે ભગવાનનો વિગ્રહ રાખતા એમાં પણ ભગવાન હોય જ. પણ ત્યાંથી શરૂઆત કરીને છેવટે મારી બુદ્ધિને સૂક્ષ્મ બનાવતા બનાવતા આત્મરૂપે રહેલા ભગવાનને મારે જાણવાના છે. આ કામ કરવાનું છે. આ એક જ કામ કરવાનું, બાકી કોઈ સાધનની જરૂર નથી. એટલે તમે વિચાર કરો, આવો સત્સંગ કરવો હોય તો તમારે જીવનમાં કેટલું પરિવર્તન લાવવું પડે. કેટલું પરિવર્તન લાવવું પડે વિચાર કરો. 1 કલાક માટે, 1 કલાક માટે તમારે, કારણ કે લોકોને ખબર ના હોય કે તમે શું કરવા બેઠા છો. કે સત્સંગ હશે કે ભજન કીર્તન ચાલતા હશે એટલે તો એની રીતે જે વ્યવહાર ચાલતો જ ચાલે. એટલે તૈયાર તમારે થવું પડે, આપણે તૈયાર થવું પડે કે ભાઈ 1-2 કલાક માટે બધો વ્યવહાર બંધ કરી. એટલે જ આપણે એવી જગ્યા રાખીએ અને બોલાવીએ કે તમે ઘરમાંથી છૂટો, કારણ કે ઘરમાં તો જે વ્યવહાર થતો હોય થાય જ ને. એટલે આપણે ઘર છોડીને આવ્યા એટલે સમજવાનું કે તમે 2 કલાક માટે સંસાર છોડ્યો. બહુ મોટી કિંમત છે એની. કોણ છોડી શકે? બહુ મોટી કિંમત છે. 2 કલાક માટે આવી રીતે બધું છોડીને જ્યારે બુદ્ધિને આપણે તૈયાર કરીએ સમજવા માટે, તો પછી આગળ કામ થાય. બસ આ પ્રકારે જાણી લઈએ આત્માને. તો ગીતાની અંદર તો ભગવાન કહે છે યાવાન અર્થ ઉદપાને સર્વતઃ સંપ્લુતોદકે તાવાન સર્વેષુ વેદેશુ બ્રાહ્મણસ્ય વિજાનતઃ. તો જે બ્રાહ્મણ એટલે જિજ્ઞાસુ ભગવાનને જ્યારે જાણી લે છે આત્મરૂપે, તો એને કેવું સુખ મળે છે. આવું જ્યારે જાણી લઈએ, આપણે કહ્યું ને અવતિષ્ઠતે, એટલે આપણે શું બની જઈએ? જ્યારે તે સમજીએ આપણા સ્વરૂપને તો આપણે શું બની જઈએ? બ્રહ્મ. બ્રહ્મ બની જઈએ, કારણ કે બ્રહ્મ છીએ. બ્રહ્મ છીએ એટલે બ્રહ્મનો અનુભવ થાય. બ્રહ્મનો અનુભવ થવો એટલે શું? મને કોઈ આમ દિવ્ય પ્રકાશ દેખાયો અને હું કહું કે મને ભગવાનના દર્શન થયા, એવો અનુભવ? બ્રહ્મનો અનુભવ એટલે શેનો અનુભવ? તો કે બ્રહ્મનો સ્વભાવ જે હોય એનો અનુભવ. તો બ્રહ્મનો સ્વભાવ શું છે? સચ્ચિત અને આનંદ. બ્રહ્મ કેટલા છે? એક. બ્રહ્મ પૂર્ણ છે કે અપૂર્ણ? પૂર્ણ. તો મને શેનો અનુભવ થાય? પૂર્ણતાનો, અખંડતાનો, એક અને અદ્વિતીયતાનો, પરમ શાંતિનો, પરમ સુખનો, પરમ મુક્તિનો, આ બધાનો અનુભવ થાય કે નહીં? એમ આપણને આપણા ભગવત સ્વરૂપનું, પરમાત્મા સ્વરૂપનું દર્શન થાય. આ દર્શન થવું એટલે આપણા હૃદયમાં પરમ સુખની અનુભૂતિ. હવે તમને શેની ઈચ્છા હોય? કયા સુખની ઈચ્છા હોય? એટલે દ્રષ્ટાંત આપો કે જેવી રીતે નદીમાં પૂર આવ્યું હોય, નદીમાં પૂર આવે અથવા વરસાદ ચારે બાજુ હોય તો પેલા નાના મોટા ખાબોચિયા, ખાડાઓ, કૂવા, હવે બધાની જરૂર હોય? બધું કેવું થઈ જાય? છલોછલ થઈ જાય ને, એકાકાર થઈ જાય. એવી રીતે આવા મનુષ્યને હવે શેની જરૂર હોય? કયા સુખની જરૂર હોય? કોઈ પ્રકારના સુખની જરૂર હોય
બધું જેટલા પ્રકારના સુખ હતા જીવનમાં એ બધા સુખનો અનુભવ એને થઈ જાય. એને કહે પૂર્ણોહમ અને મોક્ષ. તો તમને બધી અહીંથી ચાવી મળે છે કે જીવનમાં દોડાવે છે કોણ ખબર છે? કામનાઓ. ઈચ્છાઓ. ઈચ્છાઓ શેમાંથી જન્મી? તો કે અધૂરપમાંથી. આ પૂર્ણતાનો અનુભવ થયો એટલે અધૂરપ જતી રહે. અધૂરપ જતી રહી એટલે સુખની ઈચ્છાઓ જતી રહી. સારું કે ખરાબ? કાયમ માટે જતી રહે એમના મોક્ષ. તકલીફ એક જ છે કે ફરી જન્મ ના મળે. એનું શું કરશું? ફરી નવું શરીર નહીં મળે. શું કરશું? નવું શરીર નહીં મળે. એ શરીર મળે તો કેવું સારું. રોજ રોજ ભોજન મળે, ખાવા પીવાની મજા મળે, કેટલા કર્મો કરવાના, કેટલા વસ્ત્રો, કેટલું બધું આ બધું ભેગું કરવા માટે કેટલી દોડધામ. સારું નહીં? શરીર જોઈતું નથી. શરીર નહીં મળે તો કઈ મુશ્કેલી નથી. શરીર મળ્યું તો જ છે ના માટે? તો કે આ સુખ મેળવવા માટે. સુખ મળી ગયું એટલે શરીર છે તોય સુખ મળ્યું, નહીં તો ના મળે. મુક્તિ મળી ગઈ. શરીર છે છતાં પણ મુક્તિ મળી ગઈ. તો હવે શરીરમાં જેટલો સમય રહેવાનું હોય એટલો સમય આરામથી રહી શકીએ. પછી કોઈ મુશ્કેલી ના હોય. શરીરે જે કંઈ તકલીફો હોય ભલે દવા લઈએ આપણે, આ કરીએ તે કરીએ, પણ આપણા હૃદયમાં પરમ શાંતિ હોય. ના મોક્ષ, જીવન એવો મુક્તિ. આવતી વખતે આપણે આગળ જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.